મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે આવ્યો છીએ એડાવાળા ખેતરે, એટલે કાંઈ સાથી આંકવાનું છે, પણ હવે આમાં તો આકેલું જ છે, ખાલી પારીયું ચડાવવાની એવું છે. આમાં કાંઈ ખડ ક્યાંય છે નહીં, હાવ ચોખ્ખું છે ખડ. પેલું ખેતર ચોખ્ખું છે, ખડ નથી એમ. અને આમાં એડામાં છે ને હજી ઉગી આવે છે ને પાછા અમુક નાના પાછા સોંપેલા છે, એ નાના છે, એટલે એમાંય જો આમ રોગ આવી ગયો છે. આમાં જો અરે ઈર આવી રીતની ઈર આવી જાય છે. ઈરું છે બેઠી છે, કેવી લપાઈને બેઠી, લીલામાં લીલી ઈર દેખાય ને એ રીતે જો આમ બેઠી છે એની અંદર. એટલે ઈયળ છે ને એ બધું બખા પાનને ખાઈ જાય, કરકોરી નાખે, નાવા કર નાખે, નસું બધી એની કાપી નાખે. એટલે એમાંય રોગ પાછો આવી ગયો છે, જે ઉગીને ઊભા થાય છે તા પાછો ઈ હોત. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો એડા તો આવડા થઈ ગયા મોટા, સરસ. વરસાદ નથી હજી તો મોટા થઈ જાય ને આ સોય પાઈ આપણે એમાં તો કોઈ ગા નહીં હોય, પણ જમીનમાં ભેજ હતો એટલે જો ઉગી ગયા. સોય પાઈ જો આવડા થઈ ગયા, અને ઓલા આવડા પેલી વાર ઈ મોટા થઈ ગયા. વરસાદ વગર નાના રહી ગયા, નકર હારે આંબી જાત. બહુ જાજો ફેર નતો. એવું છે, વરસાદ છે નહીં, વરસાદ હોય તો ખાખરા કાઢે જાત. આપણે હાથી આંકવાનું છે, આની અંદર પાડીયું ચડાવવાની છે. હા, ચીપડા વાવીને ગયા તા, એ વેલા થઈ ગયા. ચીપડાના વેલા 4-5 વેલા નાખીને ગયા તા, કીધું અહીંયા આવી તો ખાવા થાય, એટલે ઉઈગા છે. હવે વરસાદ થાય તો ચીપડા આવશે, નકર કઈ આવશે નહીં. એવું છે. સોયાબીન માં જો ફાલ આવવા માંડ્યો. અમારા બાપાનું ખેતર છે, જો ફૂલ આવવા માંડ્યા છે. હવે સિંગુ બંધા હે, વરસાદ થાય તો આ બધું છે, નકર કાંઈ છે નહીં. જો ઈ પણ ખેગુર થઈ જાય હો એકદમ. ધાબળ વાતાવરણ થઈ ગયું છે. આ કે છે ધોધમાર વરસાદ, પવન સાથે, વાવાઝોડા સાથે, પણ એક સાટોય ખરતો નથી. હાસુ આગાહી છે કે ખોટી કઈ ખબર નથી પડતી, ખાલી બસ આમ ધાબળ રહેશે. 2 દી થયા તો ઝાપટું નથી આવ્યું, નકર કઈક ઝાપટું તો આવતું ફુવારા જેવું. ઈ કામ કરી જાતો, ઝાપટું એટલું પાણી મોલ ને જીવતો રાખતો. એક ઉથલ લાગી ગઈ છે ને હવે આ બીજી ઉથલ ની તૈયારી થાય છે. એક આઈનથી આમ ગયા અને આઈનથી આમ આવ્યા. હવે આ બીજી ઉથલ લાગે છે, એટલે આપણે સેટિંગ થઈ ગયું છે. પહેલી ઉથલમાં સેટિંગ જ થાય, અને આ છે એડજસ્ટમેન્ટ. આમ કે આમ કરવું હોય એના માટે આ હોય. જો હવે આ હાલવા માંડ્યું છે, બંને વચ્ચેથી દાળ નીકળતી જાય, થોડી થોડી એવી પારી ચડતી જાય બંનેમાંથી. જો આ રીતના આપણે આમણું હાલતું હોય તો આમણું ખેંચવાનું, હમણું હાલતું હોય તો હમણું ખેંચવાનું, બાકી હાડ વચ્ચેની નીકળતી જાય. પાયર નથી ચડતી ને, એટલે લીમડો હતો, લીમડામાંથી ડાળ કાપી. હવે એ ડાળ કાપીને આમાં બાંધશે, એટલે પાયર ચડવા માંડશે. આવી ડાળો કાપી, જો લીમડાની મોટી ડાળ કાપી પછી એમાં લગાવશે. એ બેર આપવું વધારે, એટલે પાયર ચડવા માંડે. છે ને હું લેક્ચર લેતી હતી, પણ જે જૂના સ્ટુડન્ટ છે ને આજે મળવા આવ્યા છે, કે શું કરો છો મેડમ? તો બધા ક્લાસમાં આવીને બેસી ગયા. આ સ્ટુડન્ટ અત્યારે પાસ આઉટ કરીને વયા ગયા છે, પણ આવ્યા આજે આ નેન્સી. કઈ કહેવા માંગશો? કઈ નહીં, જો કઈ નહીં, બોલાવ્યા જ લાગે. તમારું નામ તો ભૂલાઈ ગયું છે મને. હેપી. હા, નેન્સી નું નામ યાદ હતું, તમારું? સૃષ્ટિ. તમારું એકનું નામ યાદ રહ્યું. કયા કારણથી એવું કહી દીધું આપણે ખબર પડે. તમે એમ કીધું હતું મારે તમારા મેરેજમાં આવવું છે. એવું નથી કઈ. ના, એવું કઈ નથી, એવું કઈ નથી. ઓકે, સરસ. હાલો, મારે લેક્ચર લેવો છે. હે, શાંતનું. હા, ઓકે, હાલો, મારે લેક્ચર લેવાનો. જે કોલેજ છે ને SOTY સ્ટુડન્ટ ઓફ ધ યર છે, અને ફૂડ સ્ટોલ બધા હવે નાખેલો છે, તો આપણે વિઝિટ કરી જોઈએ. આની ઉપર કોઈન બેલેન્સ કરવાનો છે, આપણે ટ્રાય કરી, ફ્રી છે કે નહીં. નહીં, પણ આમાં છે ને કેટલા ટાઈમ રાખવાનો? ના બધી સાઈઝ ફ્રી ટાઈમ રાખવાનો. પાણી દઈ ગયો પછી પૈસા પાણીમાં જાય છે, સાચી વાત છે. કેમ થાય છે મેડમ? મોટા પણ આ છે ને આનું બેલેન્સ નથી, આ એક સાઈડ આમ નમેલું જ રહે છે. પકડી રાખો મેડમ. આજુ એને વઈ જાવ, મુકતા નહીં. ઓલ ધ બેસ્ટ મેડમ. મુકતા નહીં. અરે થઈ જાય. જય રામાબેન. આગળ
હવે એક સીટો એમને મૂકી દો અંદર એટલું મૂકી દો. સીધો પાણીમાં નાખી દો એક સીટો. અને થઈ ગયું પણ પૈસા નહોતા ટ્રાય કે મને સીધા ટ્રાય ઓફર હતી આ બધી કે પોઈન્ટ બેલેન્સ કરો તો તમને બધી ઓફર ને એવું હતું. આ તો આપણા સ્ટુડન્ટ જ આવ્યા. તમે શું કર્યું છે આજે? અમે બધી એની આજે 6 dish છે. પ્રકારની સેન્ડવિચ છે અલગ અલગ 6 સેન્ડવિચ છે. હા, 6 એક છે મસાલા સેન્ડવિચ ચીઝ સેન્ડવિચ મસાલા ચીઝ ચોકલેટ રોલ છે મેક્સિકન સેન્ડવિચ છે માણેક ચોક સ્પેશિયલ પાઇનેપલ સેન્ડવિચ પાઇનેપલ સેન્ડવિચ ઓગળી અલગ છે જાય. અમારી રેસીપી છે રેસીપી અલગ છે. ઓકે આ બધું મેન્યુ ને પીઝા છે આ તો પાછળ છે. અને આ લોકો તો પેટીસ કરે છે લગભગ. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम આજે પણ શ્રાવણ મહિના સોમવાર બધા રહ્યા હોય ને હું તો આખો શ્રાવણ મહિનો જ રહું છું. જોધી હવે આ કેમ ટેસ્ટ કરું મને એમ થાય તો કરી લ્યો અહીંયા એવું ના હાલે. હું તમને બેસાડી દઉં બધું સંભાળી જઈશ ના 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 ઓકે સારું હાલો ચલો આપણે હવે આગળ વધી. આ પેટીસ છે બરોબર છે. ચાટ પૂરી છે. का कारण नरेंद्र मोदी है. તમારો કઈ સ્ટોલ છે કે નથી? અમારો ગરબાનો છે ગરબાનું છે. ઓડિટોરિયમ પહોંચી જાજો. ઓડિટોરિયમ. ના ના લેક્ચર છે ક્યાં જાશું આપણે? તમારે મેડમ હા અહીંયા જો આવું રીતે છે. ઓકે આવડો જે લોકો રહ્યા છે એના માટે હશે બરોબર છે. મોજી તો ફરાળી પેટીસ અને આ શું છે ચાટ પૂરી છે ફ્રેન્કી છે બાસ્કેટ ચાટ બહુ સરસ છે અને સ્પ્રાઇટ ને એવું બધું છે. અહીંયા શું છે? દહીં ચેવડો. બીજું સ્પ્રિંગ રોલ. 2 ટાઈપ ઓફ પાસ્તા છે. ઓકે બહુ સારું ગુડ. ચલો આપણે પછી વિઝિટ કરવા. અને અહીંયા કોસ્મેટિક પ્રોડક્ટ છે બધા. ઓકે ડોટ એન્ડ કી વાળા. તમે અહીંયા બેઠા છો હું ક્લાસમાંથી લેક્ચર લેતા લેતા કહેતી હતી મેં આ છે ને આટા ફેરા જ મારે છે. આટા ફેરા કેમ આ તમારું નો જ હોય કોઈ દી નો હોય. અરે મારું જ છે કે કેવું છે તો વાંધો નહીં. આ ક્લોથ શોપિંગ છે બરોબર છે. સેલ હાલે છે ક્લોથ ઉપર સેલ. ને અહીંયા વડાપાવ ને એવું બધું છે. પોટેટો સબ ને પછી દાબેલી બોમ્બે ચાઇનીઝ ભેલ ને આવી રીતે બધું સ્ટોક છે. અહીંયા કઈક શું છે અહીં તો બહુ બધી વેરાયટી છે. અહીંયા બાસ્કેટ ચાટ ને એવું બધું છે. એટલે જો કેવા વ્હાઈટ પહેરીને આવ્યા છે. અહીંયા કઈક બહુ ટ્રાફિક લાગે છે. અહીંયા કઈક બહુ સરસ છે. એવી લાઈ છે. ઓકે ફ્લાવર છે બધા. અહીંયા ટ્રાફિક વધારે છે. લોકો કિચન લે છે બધા. 12 વાગે બનાવીને લઈ જાવ. ચાલો આપણે આગળની સાઈડ જઈએ. અહીંયા પાણીપુરી છે. સ્ટુડન્ટ ખાવા પહોંચી ગયા છે. જમવા हेलो मैडम नाश्तो करावी. શું છે? જી સમોસા था હું તો શ્રાવણ મહિનો રહું છું. हमें क्या रिया है मतलब वो अलग ही लेवल का बंदा नोरिया है નોરિયા છે એવું जो आ बने जो आ वस्तु बने एक हमें आ खाधु એક આ ખાધું ને हमें आ बने ઓકે ગુડ ચલો ખાવ. टाइम पास करो ટાઈમ પાસ ખાધું. अरे मोज આવી જાવી જોઈએ टाइम पास पाऊं करो टाइम पास ટાઈમ પાસ પાવ હાર્યું. ઓકે જો ટાઈમ એક આ ટ્રાય થઈ ગયું હે હવે આ થાય છે ઓકે ચલો તમે કરો. મારે તો એમનો બ્લોગ લેવો હતો એટલા માટે હું આવી. એક કામ કરી લે મેં હે એક ટાણું તો બરોબર છે. આજે આ બધાને આપણે કમાવી જ લેવા દેવા છે કમાઈ લ્યો તમ તમારે કાઈ વાંધો નહીં ગ્લોબલ માં બીજી કેન્ટીન આમે ઊભી જ આવી જાય બરોબર સાચી વાત છે. આ એસએમની જ મેન્યુ છે અને અહીંયા મોજીતો છે બરોબર છે. મોજીતો છે એમ કે છે આવું એમ. ક્યાં ફ્લેવર છે આમાં? આર્યા વિન્ટ 5 ફ્લેવર્સ છે. 5 ફ્લેવર્સ છે મોસ્ટ ફેમસ અમારી ડબલ ચોકો બ્રાઉની છે મસ્ટ ટ્રાય નો થેન્ક યુ એટલે એમ કઈ પ્રોબ્લેમ નથી પણ હું રહું છું એટલા માટે ના પાડું છું એટલા માટે. જો આ ટ્રાય કરી શકીએ આમાં કઈ પ્રોબ્લેમ નથી બરોબર છે. કરું હમણાં એક જ મિનિટ. અહીંયા બધું શું છે બેકરીઝ આઈટમ છે બરોબર છે. ચોકલેટ છે કપકેક છે. આ ચોકલેટ તમે હોમમેડ બનાવેલી છે? કુનાફા ચોકલેટ છે. ઓકે. અને અહીંયા શું છે પેસ્ટ્રી ને એવું બધું છે. તમે અહીંયા પહોંચી ગયા લેક્ચર નથી? નથી આજ લેક્ચર નથી શું થયું આમાં કાલે રેન્ક આવ્યો? બની તો ગયો પણ હજી રિઝલ્ટ વાર છે રિઝલ્ટ ને વાર છે. ઓકે નો પ્રોબ્લેમ.
અહીંયા એ લોકોએ કેન્ટીન ટ્રોફી ને એવું બધું બનાવ્યું છે. અને આ શું છે? સ્વીટ બેટ શું Dessert cup. ડેઝર્ટ કપ છે. ઓકે ઓકે. આ એસ્પ્રેસો છે. બહુ સ્ટ્રોંગ સ્મેલ છે. આ સરસ છે. આ ઠંડો છે. ઓકે. તો બધા મને કહે છે કે સ્મેલ કરો એમ. આ સ્ટ્રોંગ છે. ઓલી સરસ હતી આવડિયા આ વાળી. આ સરસ સ્મેલ છે. આઈસ બેક કરીને છે. આપકો લેના હે મેડમ? Just able to try it. देखिए हमने ब्रोशर भी बनाया है. ट्राई बिफोर यू बाय. फर्स्ट टाइम પહેલા તમે ચેક કરો, ટ્રાય કરો, પછી પરચેસ કરો. હવે આપણે નેક્સ્ટ સ્ટોલ જોઈ. પાસ્તા છે અને જો આજે બધા રહ્યા હોય તો એમના માટે પણ છે, રાખેલું છે બધું. એમનું મેનુ. આ શું છે? આઈસ્ક્રીમ. ઠેક. મેં કીધું આ ડિઝાઇન કરેલી અહીં કઈ દેખાતું નથી. એક સેમ્પલ તો રાખો એટલીસ્ટ, કે કોઈને ખબર પડે. ભરીને રાખો સેમ્પલ એમ. શું નામ છે? નીલકંઠ આઈસ્ક્રીમ છે. બરોબર છે. આ શેક બહુ સરસ બનાવેલો છે. આ જો પીવું ને ભરીને રાખે છે. ક્રીમ, કુકી, ચોકલેટ, અમેરિકન, કેસર મલાઈ, ચોકો બટર, આ બધા આઈસ્ક્રીમ છે. હવે પાછળ ફ્રીજ છે ને એમાં ભરવા ગયા. મેં કીધું ને કે રાખો એટલા માટે. તો બધા એટલું બધું ટ્રાફિક છે ને, બધા સ્ટુડન્ટ બંક મારીને આવી ગયા છે બધા. બોલો આ બધા જો, આ બધા આ સ્ટુડન્ટ છે, એમના લેક્ચર લેતી હતી એટલી વારમાં અહીંયા પહોંચી ગયા. હા પણ તમારે એનો લેક્ચર નથી, તમે અહીંયા આવી ગયા મેડમ. આ તો એ લોકોએ રાખ્યો હોય સેમ્પલ માટે. આ કપકેક ને એવું બધું છે. બરોબર છે. પેસ્ટ્રી ને એવું બધું. આ સાઈડ કઈ ગેમ લાગે છે. આ પાછું ફરી બેલેન્સ, કોઈન બેલેન્સ કરવાનું એવું છે ને. मैडम ट्राई करो. 10 रुपए में आपका कुछ नहीं जाएगा. 10 रुपए में आपका कुछ नहीं जाएगा. एक बार ट्राई. એ ટ્રાય કરવાનું. પણ તમે આ જે ઓરેન્જ છે ને એ એવું લઈ આવ્યા છે, આની ઉપર નો બેલેન્સ થાય. તમે કોઈ બી ઓરેન્જ રાખી શકો. એટલા ઓપ્શન ઘરના ઓરેન્જ લેક્ચર નથી તમારે. અમારી આ છે. હોમ કોઈ દી લેક્ચર માં ન હોય, આવું હોય ત્યારે તમારે આવવાનું. આ નો અત્યારે નો સ્ટ્રગલ થાય તો ગમે એમ ખેંચે. લેતો આવે જા આવે. આની ઉપર રહી જાવ. આ બાજુ રાખજે. આ બાજુ સ્ટાફ ચેન્જ હો. ધીરે 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 ગયો. વજન થઈ જાય આમાં ભાઈ. મેડમ તમે આ શું છે આવડો? બધી એક વાર માં થઈ જાય. ઈ કોઈ દી નો થાય. પાછી આપણે ટ્રાય કરી હાલો. હું આમાં સિક્કો રાખવાનો ટ્રાય કરું. હાલો લાવો સિક્કો આપો. હાલો હે? 5 રૂપિયાનો એક સિક્કો. હાલો આટલા બધા છે, કોઈ પાસે સિક્કો નથી. કહું છું સિક્કો આપો. બધું અંદર થી કાઢો. હવે અંદર થી ના પાડે એ લોકો કાઢવાની. અંદર થી કાઢો એમ કીધું. ટ્રાય કરી છે. બરોબર છે. ભાઈ મને ખબર છે, પણ કાપડ ક્યાં જવા? મેડમ જોર કરશે. કઈ જોર નહીં કરે આમાં. આ 5 નોટ દઉં ને એને 10 રૂપિયાના 5 સિક્કા અમને જોઈ લઈ અંદર થી. સિક્કો જી જોઈ લઈ. આ પણ નોટ બીજી આપો. લાવો પણ તમે. હાલ્યો હવે હાલશે ને. લાવો 10 ની નોટ લાવો. ભાઈ ઓનલાઈન કરી દો 10 રૂપિયા. ઓનલાઈન હે જ નહીં. હા હમણાં થઈ જાય. 10 રૂપિયા તો આ તો મોસમની સરખી નથી રહેતી. આમ રહેવી જોઈએ ખરેખર. આમ બદલાવી લેવો બસ. ના એ વાત તો ભાઈ બરાબર. હાલ્યો હાલ્યો આ રાખી દો. હાલ્યો મારે ટ્રાય નથી કરવી. હાલ્યો ગોરો ક્યાં ગયો? એટલે કીધું કે પછી આપણે એક મોજી તો ટ્રાય કર્યું અને એક વેફર ચાટ છે ને ટ્રાય કરી છે. ત્યાં બિલકુલ છે એટલે તમે બેસ્ટ ડિસ્કશન બહુ વધી જાય છે આમાં, શું કરવું શું નહીં. આ સ્ટુડન્ટ આપણા ભેગા આવે છે, આપણા ગામના છે. કીધું આપણે સ્ટોલે એટલા માટે પછી હવે આવડવા લીધું છે નાસ્તા માટે.
પેલા જળવાઈ રહીએ કોક ફ્લેવર એવા હોય હોય કે પછી જળવાઈ રહીએ. તો સર સારી વાત કરે છે કે 1 મંથ સુધી પછી આ ટાઈમ સ્મેલ રીએ એમ એટલા કલાક સુધી, એટલે મેં વ્લોગ લીધો. મેડમ એમાં તો રહે તો કરે જ, કારણ કે અમારું ઘરનું પ્રોડક્ટ છે એટલે અમે જ બનાવીએ છીએ, કે બહારથી માં કોઈ મંગાવતા નથી. બરોબર છે. એટલે અમારે એના લોંગ ચાલુ જ છે. તમે ઘરનું હોય તો પણ એ સ્મેલ એટલા ટાઈમ સુધી ટકાવી રાખવી અઘરી છે. એક્સપેરિમેન્ટ સ્ટાર્ટઅપ છે, હા, એ તો બરોબર છે. આ લેવલે તો સ્ટાર્ટઅપ જ હોય. રિસર્ચ અમે બાકી છે. રિસર્ચ બાકી છે, કરશે. ડન. અને શું કયા ફ્લેવર્સ કોઈ પણ વસ્તુ રોજ હોય એમાં શું યુઝ કરો? રોજનું તમારે ફ્લેવર બનાવવું હોય, ફ્લેવર બનાવવું હોય, રોજ યુઝ કરો કે પછી બીજું કઈ એડિટિવ માટે? સ્મેલ માટે કયું કેમિકલ કેવી રીતે? રોઝની સ્મેલ લઈ આવી છે. રોઝની સ્મેલ તો શું યુઝ પછી એના કરવા? માટે બીજું શું કરો? આના સિવાય તમે શું નાખો સુગંધ માટે કે પ્રિઝર્વેટર કરવા માટે શું નાખવાનું? પ્રિઝર્વેટિવ હોય છે તમે રોજમાંથી બનાવી સ્ટાર્ટઅપ છે તો એટલે એ તો ખબર જ હોય ને કે શું નાખો છો એમ. ક્વોન્ટિટી ઓછી રાખી. તમે વિડિયો બંધ કરજો પછી. સર પૂછે છે એટલે આ તો મેં તો સરને વધારે નોલેજ છે. સાચી વાત છે. જેને બહુ વાપરવો યુઝ કરતો હોય બહુ વધારે શોટ લઈ લીધું. અહીંથી આપણે લાઈમ જ્યુસ લીધું છે ને એક સ્પ્રે ની પણ શોપિંગ કરી આપણે, બરોબર છે. રિવ્યુ બોક્સ છે તો આમાંથી રિવ્યુ બધા આપ્યા છે ને એ છે, આ ડાયરેક્ટ લાઈવ રિવ્યુ છે. અહીંયા બધા લાઈવ રિવ્યુ આપ્યા છે તો જો આપણે બતાવું. 5 સ્ટાર આપ્યા છે અને કોઈ કે વિવેક કે શું કે ઓસમ ટેસ્ટ એન્ડ આઈ ગીવ ઇટ ઇઝ રેટિંગ, બધા રિવ્યુ સારા આપ્યા છે. આપણે લઈ લીધું. ઓકે ચલો આપણું રેડી થઈ ગયું છે. જો આ 3rd ફ્લોર ઉપર છું ને હું 3rd ફ્લોર ઉપરથી વ્યૂ, કેટલા બધા સ્ટોલ લાગ્યા છે અને સ્ટોલ ઉપર ટ્રાફિક એટલી બધી છે. આ તો આ સાઈડ નો ઓપન એરિયા છે, સેમ એવો છે ને ઓલી સાઈડ નો ઓપન એરિયા છે આની પાછળ, ત્યાં પણ આટલી બધી ટ્રાફિક છે. વંદે ભારત નીકળી છે ટ્રેન, છે નાની પણ કેટલી સ્પીડમાં જાય છે, બહુ ગતિ સાથે. હજી તો વિડીયો ચાલુ કર્યો હતા તો પતી ગઈ વંદે ભારત. થોડા જ ડબ્બા છે, કારણ કે પેસેન્જર થોડા જ હશે, કારણ કે ટિકિટ તો હાઈ છે એની, એટલે આવવા વાળા થોડા ઓછા હોય અને પાછી સ્ટોપ એના ઓછા આવે, એટલે નાની રાખેલી હશે આઈ થિંક. અને પણ સ્પીડમાં કેવડી ગઈ તો અહીંથી નીકળી એવી તો પાછી આમ પહોંચી ગઈ, ઓલી તો ધીમે ધીમે હાલતી હોય. તો છે ને મારે અહીંયા સુધી સાથી ચાલી ગયું છે, એટલું બધું હાલી ગયું છે જો એટલું, અને ઓટલું બાકી રહ્યું, એટલે અમે બ્રેક લીધો પાણીનો પાણીનો બ્રેક લીધો હતો. પાણી પીવા ગયા હતા ત્યાં, અને લાઇટે વહી ગઈ છે જો ભાઈ. આમાં સૂર્યા બાપા ત્યાં પાણી હાલે છે, એને પણ લાઇટ વહી ગઈ છે. જો દારનું પાણી ચાલુ હતું, લાઇટ વહી ગઈ, લેબનું ખાબોચિયા ભર્યા છે, કલાક એક ઉપરથી લાઇટ વહી ગઈ છે. બોલો, એમાં સોયાબીનમાં પાણી પાય છે અને લાઇટ કાપી નાખે છે ગવર્મેન્ટ. હવે 10 કલાક બેમાં દડતું કાપી નાખે છે, એડજસ્ટમેન્ટ નથી થતું. એના પપ્પા તલવટ ઉડાડવાના છે, એવું હોય. નાગ દેવતા અમારી હશે, એટલે શંકર બાપાના સોમવારે નાગ દેવતાના આખા ખેતરમાં હોય, એને ખેતર ઉડાડવાના હોય એમને. અત્યારે 12 વાગી ગયા છે ને આખા ટ્રેક્ટર આપણે ફરી ગયું છે. જો આ બે મારતા હતા આપણે લાગી ગઈ છે, મિનિયા ખૂણો નીંદે છે ને પછી આપણે જવાનું છે ઘરે. હવે એટલું પતી જાય એટલે જો એટલું ત્યાં ખૂણો નીંદવાનો છે. પપ્પાએ હવે દાંતેડું લઈ લીધું છે, હવે ખૂણો નીંદવા માંડ્યા છે. અત્યારે બપોર પછી છે ને દીદી આવીને યોગામાંથી લેપટોપ લઈને બેઠી ગઈ છે. આજે અટેન્ડન્સ પૂરવાની છે ને બાકી રહી ગઈ. અત્યારે યોગામાંથી આવીને યાદ આવી કે અટેન્ડન્સ પૂરવાની બાકી છે. ફોન આવ્યો થાત. ફોન નહીં, મેસેજ એટલા છે. મેસેજ આવ્યા? હા, મેસેજ કે મેડમ અટેન્ડન્સ. કારણ કે સ્ટુડન્ટ નો મેઇન મોટિવ ઈ જ છે, અટેન્ડન્સ માટે જ આવે છે એ લોકો. અટેન્ડન્સ માટે આવે છે. એમાં એક ખાલી વહી જાય બિચારા હું સમજવું. ખાલી નહીં, એને તો લોસ જાય, હારે મને જાય. મારી એક દિવસની સેલેરી નો આવે, અટેન્ડન્સ ભૂલાઈ ગઈ હોય ને તો
એટલે આપી દઈએ, પણ એના માટે બહુ લાંબી પ્રોસેસ કરવી. એપ્લિકેશન લખવાની, પ્રિન્સિપલની સાઇન કરવી, પછી આ વીસી સરની સાઇન કરવી, વીસી સર પાસેથી HR પાસે જાય, અને HR પાસેથી આસિફભાઈ પાસે જાય, ERP હેન્ડલ કરે ઈ, અને ઈ પાછી અનલોક કરી દે, અને પછી હું પૂરું. એવડી પ્રોસેસ કરતા તો મને એમ થાય પૂરી લેવી હારી. કોઈ દી નો રહી ગઈ હોય, પણ આજે નેટ નહોતું ને અમારી મીટિંગ હતી. મીટિંગ શેની હતી 2 દિવસ પછી કઈ, કારણ કે કોન્ફિડેન્શિયલ વસ્તુ છે, એ બહાર કોઈને નથી કહેવાની, બહુ કોન્ફિડેન્શિયલ છે. હા એવું છે. એ 30 તારીખ પછી જઈશ, કારણ કે 30 તારીખે છે એટલે સિક્યોરિટી પર્પસ. બહુ સિક્યોરિટી છે. અને મમ્મી લસણ ફોલાય છે. અને આજ બપોરે છે ને અહીંથી આમ પ્લેન નીકળું, દીદી લાગે કે આમ ખોડિયાર મંદિરે જ ઊભું રાખવાના હોય એવું. રીંગણા લેવા આવી છે મમ્મી, કહેતી હતી રીંગણા લેવા આવો. પણ અમે તો ગાડીએ કીધું તો આ ઘીરે નહોતું કીધું, ઘીરે જ 2 જ રીંગણા છે. અને ખોટું સમજી ગયા, આ રીંગણા લેવા આવ્યા. એટલે ના મેં જવાબ દઈ જ દીધો કે અહીંયા રીંગણા નથી, જવા દ્યો. વળી ખોડિયાર મંદિર ઉતારવાના હતા. રીંગણા આવ્યા, જો બતાવી જઈને 2 જ રીંગણા છે. બતાવ્યા 2 જ આવ્યા છે. અને વાડીએ તો પૈડો મારી ગયો છે રીંગણીમાં, એટલે વાડીએ તો આવતા નથી, અમે તો વાડીએ ખાવા આવવાનું કીધું. ત્યાં તો કૃતિકાને જો મંદિરે જવાનું છે અત્યારે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે, તો ઓલો દીપમાળા છે. ઓકે. मुकुंद पटल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण, जय जय कृष्ण।